જય માતાજી મિત્રો, હું છું આપનો યોગીરાજ ભવાન અને એક નવા જ ટેલેન્ટમાં અને એક નવા જ અંદાજ સાથે આજે આવ્યો છું અમદાવાદ શહેરમાં. અને આજે મળવું છે એક એવા જ કલાકારને જેણે ઘણા બધા કામ કર્યા છે, ઘણી બધી મહેનત કરી છે અને ઘણી બધી સ્ટ્રગલ કરી છે અને સારા એવા કામકાજમાં પિક્ચરોમાં સારું એવું નામ છે. તો એ પહેલાં આપણી આ ગુજરાતી રંગમંચ ચેનલમાં મારા દર્શકોને ફરી એકવાર થેન્ક યુ કહીશ, કારણ કે અવિરતપણે જે તમે સાથ અને સહકાર આપ્યો છે એ બદલ ખૂબ ખૂબ તમારો આભાર. તો આવો મળીએ એક એવા જ કલાકારને. જય માતાજી. જય માતાજી. તો તમારો કિંમતી સમય આપણી આ ગુજરાતી રંગમંચ ચેનલમાં આપ્યો. હા સાહેબ, એ બદલ ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ સાહેબ. તમને થેન્ક યુ કહીશ. ધન્યવાદ સાહેબ કે જે મને રંગમંચ ચેનલમાં આ પ્રથમ ઇન્ટરવ્યુ આપવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર સાહેબ. થેન્ક યુ. જી સાહેબ. તો આપણા દર્શકો જેની રાહ જોઈ રહ્યા હા છે સાહેબ. હા સાહેબ. કે તમારો પરિચય હા સાહેબ. તમારા જ અંદાજમાં અને તમારા જ મોઢે આપણા દર્શકોને આપો જરા. દર્શકોને તો હવે પરિચયમાં તો એવું છે કે ભલે આપણે લાગતા નથી પણ અમારો તો હિતુભાઈ કનોડિયા અમારા ઓ મારા મીત વાહ વાગે સંગીત સાંભળજે તું ગીત મારું ઓ મારા મીત વાહ. એમની અને નરેશ કનોડિયા સાહેબની પ્રેરણાથી કોઈ જ ક્લાસ કર્યા વગર ધીરે ધીરે મહેનતથી આગળ વધી રહ્યા છીએ. બરાબર. તમારું નામ જરા દર્શકોને જણાવો કે જેથી કરીને એ રાહ જોઈ રહ્યા છે. હા દર્શક મિત્રો, મારું નામ ગૌતમ ચાવડા છે, અમદાવાદનો જ છું. બરાબર, ખૂબ સરસ. પોતે ગૌતમ ચાવડા એમનું નામ છે. તો ગૌતમભાઈ, શરૂઆતમાં આ ફિલ્ડમાં કઈ રીતે આવવાનું થયું? ફિલ્ડમાં તો સાહેબ એવું હતું કે પહેલા તો અમે લોકો બહુ ધક્કા ખાતા હતા સ્ટુડિયોના. સાચી વાત. અને ફોટોગ્રાફીનું અમારા જીજાજી એવા જાણીતું નામ છે ધીરજ કુમાર ડોન. એ નરેશ કનોડિયા સાહેબના કાફી બધા ફોટા પાડતા હતા. એટલે એમની સાથે હું ફોટો પડાવવા જતો હતો. નરેશ કનોડિયાના ચાહક તો હતો જ, એટલે એમને જોતા એમ લાગતું હતું કે આજ મને નરે ભગવાન મળી ગયા એમ. સાચી વાત. એટલે એમના ફોટા પાડતા ધીરે પછી આમ લાઈનમાં જવાનું થયું ને શીખી ગયા જોતા બધું સાહેબ. તો કનોડિયા પરિવારનો તમારો સપોર્ટ છે જોરદાર, અને એ સપોર્ટથી આજે તમે આટલે સુધી પહોંચ્યા છો. તો બીજા કયા કયા કલાકારો સાથે તમે કામ કર્યા છે? કામમાં તો સાહેબ એવું છે ને કે આલ્બમ શોમાં મેં 5-10 આલ્બમ શો કર્યા. બરાબર. પહેલા જ્યારે ડીવીડીનો જમાનો હતો ત્યારે ડીવીડીના મારા 10 આલ્બમો છે. એમાં સૌથી પહેલા મને આલ્બમમાં લાવવા વાળા હીરાલાલ પરમાર હતા અમારા. બરાબર. એ પછી જ્યારે યુટ્યુબનો જમાનો આવ્યો તો 2018 ની અંદર મારું પહેલું જ આલ્બમ હીરાલાલ પરમારે બે વફા મલક્યા કરે છે એની અંદર મને લોન્ચ કરેલો સાહેબ. બરાબર. એ પછી મેં 15-20 આલ્બમ કર્યા. ખૂબ સરસ વાત કરી ગૌતમભાઈએ. તો બીજી વાત મારી એ છે કે તમે શો સાથે સાથે ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તો કઈ કઈ ફિલ્મોમાં કામ કર્યું છે તમે? ફિલ્મોમાં તો એવું છે સાહેબ કે પહેલા રૂરલ ફિલ્મોમાં બી કાફી એવું કર્યું, પણ આખા પિક્ચરમાં હું ક્યાં છું એ કોઈને કહીએ તો ખબર ના પડે એવું હતું. સાચી વાત. પણ હમણાંથી અર્બન પિક્ચરોમાં જે ક્રેઝ આવ્યો છે એમાં મેં ત્રિષા કર્યું છે, હું અને તું કરી, બરાબર. ઘણી બધી ફિલ્મો કરી. પછી કલર્સની જે સિરિયલ્સો આવે છે, પ્રેમની ભવાઈ હતી, રાશિ રિક્ષાવાળી છે, બરાબર, સોરઠની મિસિંગ સિંગમ, એમાં નાના મોટા એપિસોડો કર્યા છે સાહેબ. બરાબર. ખૂબ સરસ. તાજેતરમાં હમણાં એક ફિલ્મ આવી છે, એમાં તમે કંઈક કામ કર્યું છે, તો એ ફિલ્મનું નામ શું છે? એ ફિલ્મ તાજેતરમાં આવી છે મારી, એ છે ત્રિષા. ત્રિષા ફિલ્મ હમણાં 2 મહિના પહેલા જ આવી. બરાબર. એમાં પણ મારો સારો એવો કેરેક્ટર છે. નાનું છે પણ આખા પડદા ઉપર સારું કેરેક્ટર છે. બરાબર. તો ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી સંકળાયેલા ઘણા બધા કલાકારો જોડે એમના રિલેશન રહ્યા છે અને ઘણા કલાકારો જોડે એમને કામ કર્યા છે. તો મિત્રો, ખરેખર આજ એવા જ એક કલાકારને આપણે મળીએ છીએ અને એમની જર્ની વિશે જાણીએ છીએ. તો આગળ એક પ્રશ્ન કરીશ કે ફેમિલીનો સપોર્ટ કેવો છે આમાં? ફેમિલીમાં તો કેવું હતું સાહેબ કે આપણે કીધા વગર જ આ બધે જતા હતા. બરાબર. ત્યારે તો કેવું હતું કે નોકરી ચાલુ ના ચાલુ અને આપણે કીધા વગર ગુલ્લીઓ મારીને સ્ટુડિયોમાં જતા હતા. બરાબર. અને એમાં બધું શીખતા હતા. કેમ કે ત્યારે જમાનો કેવો હતો કે કોઈ પડદા ઉપર કે ટીવીમાં આવી જાય ને તો લોકોને નવાઈ લાગતી. સાચી વાત. હવે અત્યારે થોડો ક્રેઝ એવો ઓછો થઈ ગયો છે કે ક્યાંય શૂટિંગ ચાલતું હોય તો લોકો ઓછા જોવે છે. પણ પહેલા ક્રેઝ હતો કે ભાઈ આપણે હીરોને મળ્યા. એટલે એ હિસાબે સાહેબ ફેમિલીનો તો સારો એવો સપોર્ટ રહ્યો છે. કોઈ મને રોક ટોક કોઈ કશું વાત નહીં. સરસ. ફેમિલીમાં કોણ કોણ છે બીજું? ફેમિલીમાં તો અત્યારે હું, અમારા ભાઈ છે, મમ્મી પપ્પા તો એક્સપાયર થઈ ગયા છે, પણ અમારા મોટા ભાઈનો બી સારો એવો સપોર્ટ છે. સાચી વાત. અને મિત્રતામાં વડીલોમાં કહીએ અમે
તો એકચ્યુઅલીમાં અમને તો દેખો હોંસલા બુલંદ અને બધું આપવા વાળા અમારા પ્રતીક સર હતા. સાચી એ લઈ ગયા અમને એમની સાથે, અને સારા એવા અમારા વડીલ પ્રાણી એમને જે સારું એવું કામ કર્યું. ખૂબ સરસ વાત કરી ગૌતમભાઈ, કારણ કે તમે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણું બધું કામ કર્યું અને હજુ કરતા રહેવાના છો. હા સાહેબ. તો હવે પછી જે તમે કામ કરવાના છો તો એનું કયું સ્ટેપ છે એમ? આમાં તો કેવું છે સાહેબ કે અત્યારે હાલમાં મારી 3-4 ફિલ્મો તો આવી જ રહી છે, જેનું મેં શૂટિંગ પૂરું કરી જ દીધું છે. બરાબર. પણ એ નામ અત્યારે આપણે કંઈ કહી ના શકીએ. હા બરાબર. અને 2-3 વેબ સિરીઝ બી મારી થઈ ગયેલી છે ગુજરાતી હિન્દી, કે જે આપણે અત્યારે એમનું નામ ના કહી શકીએ. પણ અત્યારે મારી જોડે કોઈ ફિલ્મ નથી, જે મેં કરી છે એ છે. અને આવે તો કેવું છે કે ભાઈ એવું નક્કી નહીં હોતું મને લઈને કે ભાઈ તમારો આ રોલ છે. બરાબર. આપણને કહે કે ભાઈ તમારા તારીખે આ જગ્યાએ પહોંચી જવાનું, ત્યાં જે બી રોલ હોય આપણે સ્વીકારી લઈએ છીએ. સાચી વાત છે. ખૂબ સરસ વાત કરી ભાઈએ, કારણ કે ગૌતમભાઈ એક સરસ મજાના કલાકાર તો છે જ, સાથે સાથે એક નિખાલસ ભાવ, ખૂબ પ્રેમાળ અને એક નોર્મલ જિંદગી જીવવાવાળા વ્યક્તિ છે. કારણ કે હું તો એમને ફર્સ્ટ ટાઈમ મળ્યો, પણ મળતાની સાથે જ મને આજે આનંદ આવી ગયો છે. તો મિત્રો 100% તમારું કોઈ પણ એવું કામ હોય, ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું કામ હોય કે કોઈ ફંક્શન હોય કે સંગીતને લગતા કોઈ પણ કામ હોય, તો 100% આપણી ગુજરાતી રંગમંચ ચેનલના માધ્યમથી તમે કોન્ટેક્ટ કરી શકો છો. અને સારું એવું એમનું એક લુક પણ છે કામનું, કે જે તમને એકવાર એક કામ જોશો તો ખરેખર મજા આવશે. તો મારું બીજું કહેવાનું કે આપણી આ ગુજરાતી રંગમંચ ચેનલમાં એમને સમય આપ્યો છે આપણને, તો આપણે બધા ફરીથી એકવાર એમનો આભાર વ્યક્ત કરીશું. તો ગૌતમભાઈ, આ ગુજરાતી રંગમંચ ચેનલમાં તમારું ફર્સ્ટ ઇન્ટરવ્યૂ છે. હા સાહેબ. તો એ ઇન્ટરવ્યૂ આપવામાં કેવું લાગ્યું તમને? ઇન્ટરવ્યુમાં તો એવું છે સાહેબ કે જે હમણાં મેં નામ આપ્યું એ સાહેબે જ હમણાં મારું ઇન્ટરવ્યુ ગોઠવ્યું છે. અને એમની ભલામણથી જ અત્યારે હું તમારી સામે બેસી રહ્યો છું. સાચી વાત છે. બાકી ફિલ્મો તો મેં અઢળક કરી, અને બધા બહુ ઇન્ટરવ્યુ આપવા વાળા આવતા હતા, પણ આપણને મનમાં એમ થતું હતું કે આપણે હજુ એટલા ફેમસ નથી તો ઇન્ટરવ્યુ કોણ આલવાનું. બરાબર છે. એટલે એક નોર્મલ જિંદગી જ જીવતા હતા. અને આ તમે જે મને મોકો આપ્યો ઇન્ટરવ્યુ રંગમંચમાં આપવાનો, એ બદલ તમારો પણ સાહેબ આભાર. આભાર. તો ગૌતમભાઈ, યુટ્યુબના માધ્યમથી મારે ખૂણામાં પડેલા કલાકારો, જે તમારા જેવા ઘણું બધું સંઘર્ષ કર્યું છે, છતાં પણ હજુ પડદા પાછળ જે તમારું કામ લાગે છે, તો મારે ગામડે ગામડે જઈને, લોકોના ઘરે ઘરે જઈને એમની જર્ની બહાર લાવી છે. અને આપણી આ ગુજરાતી રંગમંચ ચેનલ લગભગ 3 થી 4 દેશોમાં લોકો જોવે છે. તો આજે તમને પણ આજે મારે લોકો સુધી પહોંચાડવા છે. તો આ એક યુટ્યુબના માધ્યમથી હું આ કામ કરી રહ્યો છું. અને આજે તમે પણ મને સાથ અને સહકાર આપ્યો આપણી ચેનલમાં સાહેબ, તો એમાં તમારો પણ એક હાથ છે. તો આપણે દર્શકોને કહીશું કે આપણી આ ગુજરાતી રંગમંચ ચેનલમાં આજે ગૌતમભાઈ ચાવડા આપણી પાસે હાજર છે. તો મારું કહેવાનું કે એમને સાથ અને સપોર્ટ કરજો, કારણ કે એમને હજુ ઘણી બધી હેલ્પની જરૂર છે. અને બીજું મારું કહેવાનું કે આપણી આ ગુજરાતી રંગમંચ ચેનલને લાઇક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા, કે જેથી કરીને આવા સરસ મજાના કલાકારો જે હજુ ઘણું બધું ટેલેન્ટ છે, પણ એમને મારે તમારા સુધી પહોંચાડવું છે, તો એવું પહોંચાડી શકું. તો એ પહેલાં ગૌતમભાઈ ચાવડા અને ભવાની યોગીરાજના દરેકને જય માતાજી. જય માતાજી.